રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હીરાનગરી સુરત બન્યું છે રામભાઈ। ત્યારે શહેરના તીર્થ સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જેમાં સીઆર પાટીલે લક્ષ્મી નારાયણ મંદિરમાં સાફ સફાઈ કરી હતી। જે દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષે નિવેદન આપ્યું અને કહ્યું કે તીર્થ સ્થાનોની સ્વચ્છતાની સાથે સાથે તેની જાળવણી પણ ખૂબ જરૂરી છે। વર્ષો બાદ રામ મંદિરનું નિર્માણ થયું, જેને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ છે। ત્યારે સુરત શહેરના મંદિરમાં સ્વચ્છતાની સાથે ભવ્ય આયોજનો પણ કરવામાં આવ્યા છે। મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણ અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે। ફક્ત મંદિર નહીં પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે। તો એની સાથે આખો દેશ પણ જોડાય એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈનો થાય એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ 360 ગામોમાં સફાઈ થઈ છે અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે।